दक्षिणे पदे पदे आरती समर्पयामि धूपं दीपं समर्पयामि गाळो પડ્યો તો ને ગાળો પડી જાય પછી મારું કરું કીધા નહીં બોલે ને હાવ જાય હજી બોલી જાય થોડી વાર વયા જતા નહીં બારમાં ઝુલાવા આવવાનું છે મને સાઈડમાં બે ઘડી ઊભા રહેજો મંડળ વાળા બધા ઝુલાવી લે પછી તમે ઝુલાવા ચાલુ કરો હે પારણી ઝૂલે પીર પારણી ઝૂલે રામ કે પીર પારણી ઝૂલે ભલા ગાયા છે લાવે રાજા નો પર ગાનો હે લાવે
પોપટને એ મોરલા બોલે એ હીરો હીરો ને કાગળિયા માંડલે અરે ઓલાનો પાવર નહીં ના છોડે તારું નામ યાદ મને નવું આવે કહો તો તાર મને ડુવાનો નહીં તો સુખું ફૂલ કેમ તારો ફોન વિલન વચ્ચે ઓલો બોલી લાવશે કોણી કોણી ઈ હોય તો હા જે હોય
એલા એવું ન તો અહીંયા તો શું મુસીબત ઉઠકે જ નહીં મોડા હાલે હાલો ને કોઈ બન છે વિચાર છે વગન કહેવાનું આજ કંડેલી સરાય છે ઊંધા પીડા એટલે કોઈ આવું એખાદી કોમેન્ટ શેઠ સિલાઈ મારું જીરો જીરો ઓલું કોઈ નહીં પસંદ એક મહામાર ને ઓલા ઓલા જોવે છે ને હમણાં એક થઈ પરબતભાઈ બહાર આવો તો પરબતભાઈ રાહુલભાઈ અને પરબતભાઈ બી બહાર આવો તો ચાંદલો કરો બાપુ એ બાપુ એ બાપુ એ જાતો છે હું ચાંદલા ને એવું એ જાતો બીજા ભાઈ છોકરાને ચાંદલા કરો પાણી ના
હાલી લઈ જાવ વખતે રેલી લાઈન કઈ બોલ પર નીચે અરે પ્રધાનજી બંને ગુરુએ ઘોડીલાની હાથ લીધી છે દૂધડા પીતા નથી તો રાજદરબારની અંદર ખબર આપો. બહુ સારું માતા અત્યારે રામદેવ બંને ગુરુએ ઘોડીલાની હાથ લીધી છે દૂધ પીતા નથી રાજમાં જઈ કાપડવાળાને બોલાવો તેમને પાસેથી લઈને રેશમી સવાર કાપડ ખરીદી કાપડના ઘોડેલા શિવરાવી બંને ગુરુને આપી અને તેમને હટ છોડાવો. અરે ભાઈ કાપડવાળા, એ ભાઈ કાપડવાળા,
લીલો ને રેશમી સવાર કાપડ જ વસવાય. ઘોડીલા સીવવાના છે. હા બસ આવડો હાથ જોવે છે. મૂકજો હવે તમે મૂકજો હું તમને રાખી દઉં. હા પૈસા નથી જોતા કાંઈ વાંધો નહીં આવો રાજમાં કાપડિયા ભાઈ તો કાપડ ખરીદી દીધું છે માટે હવે રાજ મારા દરજીને બોલાવો. અત્યારે મને રાજ દરબારમાં શા માટે બોલાવ્યો? અરે દરજી તારી જેવું કામ પડ્યું એટલે તને રાજમાં બોલાવશે દરજી. બોલો હું મારી જેવું કામ કર્યું. અરે દરજી લીલો ને રેશમી સવાર કાપડ છે હીર શીરનું ભરેલું આ કાપડના તારે ઘોડેલા સીવી દેવાના છે તો કેટલી કલાકમાં તૈયાર કરીને ઘોડેલા મને આપીશ. અરે પ્રધાનજી કલાકમાં નહીં 8 દિવસ થાય ઘોડીલા શીખતા. અરે દરજી રાજમાંથી તને હું મોટા મોટું ઇનામ અપાવીશ. તો 2 દિવસ લાગે. અરે દરજી જે કઈ તારે પૈસા જોશે એ પણ પૈસા તને હું રાજી કરાવીશ રાજમાંથી આવી. તો પ્રધાનજી 2.5 કલાક થાય. તો 2.5 કલાક પછી હું ઘોડે લઈ લેવા આવું ને તૈયાર રાખજે. પણ જોજે હા દરજી જે કઈ તમે ઘરમાં 2 થી 3 કે 4 જણા વાવ બધા કામે કાજે લાગી જજો અને 2.5 કલાકમાં ઘોડેલા તમે ખરેખર ઊભા થાકું. હું તો હાથ કામ તો ગાયગા પડી ગયા. મેં તમને બેવા દે જ નહોતા બોલાવ્યા. ઘરે જાવ એટલે ભૈયા જાવ. મમ્મી નારી આવ્યા પણ અહીંયા કામ કરવાનું છે કાંઈ કામ નહીં કરવાનું. કાંઈ ન કરે મને ખબર હોય ને કરે ઊંધા માટે. કામ કરીએ તો ગણતા જ નથી. તમે બેટા કામ કરો પણ દોઢું કામ કરો. એટલે બેટા હવા નથી કરતો હું તારો બાપ છું એટલે તને કહું એટલે ઘરે વયું જવાય યાર. તારી માને પરણીને લાવ્યો તો હાથ નહીં કરવાનો મારે. પણ એ તો બોલાવે તો આવવાનું હોય નકર બોલાવવાનું હોય. હે કહું બેટા ભલે આવ્યો તું ખાવાનું લાવ્યા જો તો લાવો. એ પછી ખાવાનું આપો. પેલા હું કામની વાત કરી લઉં. તમારું થોડું કામ પડશે. અત્યારે મેં આવ્યા હોય પણ મેં કીધું છે ને હાલે ત્યાં સુધી આપું. હું મોટો છું ત્યારે મને તો આજ ખબર પડી આના તમે મારી કરતા બે મોટા લાગે. એમ લાગે પણ એમ નાના દરજાન હું જતો રાજાના રાજમાં ત્યાંથી લીલું ને રેશમી સવાવર કાપડ લાવ્યો. રામદેવ વિરમદેવ માટે ઘોડીલા સીવવાના છે અને 2.5 કલાકમાં તૈયાર કરીને દેવાનું છે. 2.5 કલાકમાં ઘોડીલા નો તૈયાર થાય હું હવે આપણા પપ્પા ક્યાં આવ્યા રાજકોટ ને હું હવે ઘોડી આપણે ક્યાં રાખી એટલે સીવવાના છે બધા. એવું ક્યાં આવડે આપણને બધું વેતરતા આવડે. તારી માને આવડે બધું પણ એને બધું આવડે. મામું જાય આપણી મામું ક્યાં હાલ વાંધો નહીં. બેટા પેલા તાર બાપા કે કાપડ તો જોવા આપો. હા એ વાતે આજે જો બાપુ કાપડ છે લીલું ને રેશમી અને મેં મારી જિંદગીમાં નથી જોયું એટલે પાતળી નો બે. આનું બાબુ તો મારું નામ શું છે એવું તો નો નિશાળે શું આવે તમને? નહીં આપણે બોલાવતું જ ને હું હે? તો તું નિશાળે શું કામ કરે? જાતો જ ને હું નથી જાતો. નાય રે આપણે હું ત્યાં વંડી ઉપર આટા મારતો આપણે નવું નામ પાડશે હું હે પુષ્પરાજ ઝુકેગા નહીં. ભેગા નહીં ચાલા હે ને હમણાં ખબર પડશે. ઉપર આ હે બેટા
હવે આ કાપડ તારી માને દેખાડી દે. હા ઈ જોયા વગર તો કઈ માનશે નહીં. કાપડ બહુ સારું છે પણ દેવાન કાચું લેતર બપ્પાને મારા માટે કબજો બનાવી મારે આડું બનાવો તારે આટલું જ બનાવે. સપને બનાવી છે ને? ના ના દિવાળીમાં બધા લુગડા સીવી દીધા છે. હા એક કેના સીવવાના નથી. એ ટૂંકા પડે હું સીવી આને કપની સીવી નાખી તારી મારે આટલું કબજો છે. કપડો નથી સીવવાનો, દરબાર એના ઘોડીલા સીવવાના છે. તો તને તો થઈ ગયા તા, મને ટૂંકા પડ્યા. એક કામ કરો બધા જઈને તમારા બપ્પા બનાવો એને તો એ અવારનવાર સીવા કરે હા. જોને કેવી એન્ટ્રી પાડે એન્ટ્રી. કેમ લાગે બેટા તારા બાપા માની જાય અહીંયા જાય ઓમાં નાખવા જ જોઈએ એવું લાગે છે. ફોલ લાવો એને ફોલ લાવો થોડા. એવું તો આપણને ભાવે જ છે. ફોટા પછી આવું કેમેરો ઘરે ભૂલી ગયો હું ફોટો પાડવાનો તો એ કેમેરો તો હેલતો આવે. એમાં સારસી ઉતરી આમ થોડા ને બટા તું એક ફોટ કાઢ ને કેમેરો લઈને ચાલ કે કપડા પહેરી. ચાલ ઉતરી ગયા પણ હું કપડા વેચી તો બાબુ કે લઈ આવે કેમેરો બીજો ફોટો પાડવો જોઈએ. એને નો ચડે એને હે દર્શન ફોટા પછી પાડશું. આ હવાવર કાપડ છે તું એમ કે કબજો સીવો, એક વારનો કબજો થાય તો પછી ઘોડીલા કઈ રીતે સીવાય એમાં? વાડીલાને ખાલી થોડું જ બનાવવાનું હોય. હા પછી બાકી જૂના ગાભા તો આપણી પાસે પડ્યા જ હોય. જૂના ગાભા ભરી દેવાના. હા કીધું તો અંદર એમ કરવી જાય. કીધું તો આટલો તો દેખ કરજો. ફોટો ફોટો લાઈક ન કરતા. મારી દે બધા. તો ને થઈ એમાં આ કોણ છે અરવિંદ સોલંકી કોન્ટેક્ટ અમે પેમેન્ટ દેવાના છે તમારો ન પડે. બોલો. હાલો તો ઘોડીલા સીવી નાખીએ. હા આપણે કબજો જીવો ને. કબજો સીવવાનો હોય. હા, મારા પપ્પા ભલે ઘોડીલા છે, આપણે કબજો છીએ બરાબર. તું એક કામ કરને ઉસડો આમ જો. તું જાતે ઉભો રહે હું ગોંબાવાળો. બાબાને કહેવાનું, હું શું બનાવે? તું દર્શન છે ને કાપડ વેતરવા માંડ અને હું જીવવા માંડું. અને તું છે ને કડક કે ધ્યાન રાખજે, કોઈ નાના વાળો અંદર ન આવો. જીકી કરીને આવને બે ફોટા તો રાખ ને. બરોબર હા ધ્યાન રાખ. એમાં એમ છે
તું હટો કટો મારો છોકરો એટલે તને અમારે રાખવો પડે. નાનો એટલે લાડકો હા, તું પછી મારી હમો થઈ જાય તું ગામની હમો થાક કે તેને નાનો એટલે લાડકો હા અને રસિકલાલ એ રસિકલાલ બાબુ તું કઈ ખડે કેવું ઓલી ખડે કે કો ખાતો એ ભાઈ ન્યા ચાલ ઈ ખડે કે હાથ કરે તમે એલા મારે અંદરનું કામ છે એ બાહુબલી એ બાહુબલી આયા બાહુબલી હું ઓળખતો એનો આપણે નવું નામ નો પાડ્યું એમ કીધું હાલો ઓલી ખડે કે જાત હા જે કે એમ કરતો જાય હા જે ખડે કેવો જોઈએ અને જાણા વાળા હોય ને તો કહી દેજે મારા પાસે દુકાન નથી આ બરોબર કાઢી મૂકશે વોલકોર ઓલી ખડે કે ઓલો ભાઈ ધ્યાન રાખશે હું દેખાડા નાખો રસિકલાલ છે ઘરે રસિકલાલ